જય માતાજી મિત્રો, હું મનીષાબેન આપનું સ્વાગત કરું છું અમિધારા કિચનમાં। તો આજે આપણે બનાવશું ફ્લાવર વટાણા બટેકાનું શાક। આ શાક ગ્રેવી સાથે એકદમ રચપસતું અને રોટલી ભાખરી સાથે ખાવાની મજા આવે એવું બનાવીને તૈયાર કરશું। તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ। તો શાક બનાવવા માટે આપણે 250 ગ્રામ ફ્લાવર લીધું છે અને ધોઈ કોરું કરીને આ રીતના સરસ સમારી લેવાનું છે। આપણે આ રીતના આખી કળી રહે ને એવું સમારીને તૈયાર કરવાનું છે। અને 150 ગ્રામ આપણે વટાણા લીધા છે અને મેં વરાળથી બાફી લીધા છે। અને 2 મોટી સાઈઝના ટમેટા લીધા છે, 4 ડુંગળી લેવાની છે અને 2 બટેકા લેવાના છે। તો આ બધું આપણે અત્યારે સાઈડ પર મૂકી દઈશું। તો શાક બનાવવા માટે આપણે કડાઈ લેશું અને કડાઈની અંદર આપણે 1 વાટકી જેટલું તેલ નાખી દઈશું। હવે તેલને આપણે ગરમ થવા દઈશું। તો તેલ આપણું નોર્મલ ગરમ થઈ ગયું છે। તો હવે આ ફ્લાવર જે આપણે સમારીને રાખ્યું છે ને બધું આની અંદર નાખીને આપણે તળી લેશું। હવે આ રીતના આપણે તેલમાં ફ્લાવરને આ રીતના હલાવતા જશું અને તળાય ત્યાં લગી। તો હવે જે આપણે બટેકા છે એની છાલ કાઢીને બટેકાને મીડિયમ સાઈઝના સમારી લઈશું। આ રીતના આપણે એના મીડિયમ સાઈઝના પીસ કરવાના છે। આ રીતના આપણે બટેકાને સમારશું તો બટેકા કાળાઈ નહીં પડે અને આપણે ફ્લાવર છે એ પણ તળાઈ જાય, એટલે બે કામ એક સાથે થઈ જાય એમ। એટલે આપણે ફ્લાવર જ્યારે તળવા મૂકીએ ને ત્યારે આ રીતના સમાર લેવાના। તો તમે જુઓ તો ફ્લાવરમાં કલર બદલાઈ ગયો છે, બ્રાઉન કલર થોડો થોડો દેખાવા મળ્યો છે। આપણે આ રીતના થાય ને એટલે ફ્લાવરને પછી તેલમાંથી કાઢી લઈશું અને ઘણું ખરું નરમ પણ થઈ ગયું છે ફ્લાવર। ત્યાર પછી આપણે બટેકા સમારીને રાખ્યા ને એ પણ તળી લઈશું। તો બટેકા તળીએ ને ત્યારે આપણે મીડિયમ ગેસ રાખવાનો છે અને સતત હલાવતા રહેવાનું છે, નહીં તો આપણે બટેકા છે એ તળીએ ચોંટી જશે। એટલે આ રીતે હલાવતા રહેશું એટલે એક સરખા સરસ તળાઈ જાય એમ। બટેકા પણ આપણે સરસ રીતના તળાઈ ગયા અને બધા ઉપર આવી ગયા છે તેલમાંથી। તો હવે એને પણ આપણે કાઢી લઈશું। તો હવે આપણે એની અંદર અડધી ચમચી રાઈ નાખશું। રાઈ ફૂટી જાય એટલે આપણે અડધી ચમચી જીરું નાખી દઈશું। રાઈ જીરું ફૂટી ગયું એટલે આપણે અંદર એક સૂકું મરચું અને એક તમાલપત્ર નાખી દઈશું। અડધી ચમચી હિંગ નાખી દઈશું અને ત્યાર પછી આપણે આદુ લસણની પેસ્ટ બનાવી છે એ નાખી દઈશું। આમાં 5 થી 6 કળી લસણની છે અને 2 થી 3 લીલી મરચી છે અને એક મોટો આદુનો ટુકડો છે। આપણે બધું પીસીને તૈયાર રાખેલું છે, આ બધું નાખી દઈશું અને બધું આપણે વઘારની અંદર મિક્સ કરી દઈશું। ત્યાર પછી આપણે ડુંગળી રાખી હતી ને એને પીસી નાખી છે મિક્સરમાં, એ નાખી દઈશું। હવે આ ડુંગળીને આપણે વઘારની અંદર સરસ રીતના મિક્સ કરી લઈશું। હવે આદુ લસણ મરચીની પેસ્ટ અને ડુંગળીને આપણે 2 મિનિટ આ રીતના ચડવા દઈશું એટલે તેલ બધું છૂટું પડી જાય અને ડુંગળીમાં સરસ કલર આવી જાય। તો 2 મિનિટ પછી તેલ છૂટું પડી ગયું છે તો આપણે એની અંદર મસાલો કરવાનો છે। તો આપણે અડધી ચમચી હળદર નાખશું, 2 ચમચી આપણે તીખું મરચું નાખશું, 1 ચમચી ધાણા જીરું નાખશું અને અડધી ચમચી ગરમ મસાલો નાખશું। તો મસાલો આપણે બધો નાખી દીધો છે, તેની અંદર આપણે 2 ચમચી જેટલું પાણી નાખશું એટલે આપણે વઘાર પણ નહીં બળે અને આપણે ગ્રેવીની અંદર સરસ રીતના મિક્સ થઈ જાય। તો આપણો બધો મસાલો સરસ રીતના આપણે કાંદાની ગ્રેવીમાં મિક્સ થઈ ગયો છે। હવે પાછું આપણે એની અંદર 2 ચમચી પાણી નાખી દઈશું અને આ પાણી બળી જાય ને અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ધીમા ગેસે 2 મિનિટ એને ચડવા દઈશું। તો હવે આપણું તેલ બધું છૂટું પડી ગયું છે અને આપણે જે મસાલામાં પાણી નાખ્યું હતું ને એ પણ બધું સરસ બળી ગયું છે અને આપણી ગ્રેવી છે એ સરસ મસાલા સાથે બળી ગઈ છે। તો હવે આપણે એની અંદર 2 ટમેટા લીધા છે અને પીસી લીધા છે મિક્સરમાં, એ પણ નાખી દઈશું અને ટમેટાની સાથે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું એટલે સ્વાદ પણ સરસ આવી જશે અને ટમેટા છે એ પણ સરસ ચડી જાય એમ। તો હવે આપણે જે ટમેટા પીસી નાખ્યા છે બધા મસાલાની અંદર સરસ રીતના મિક્સ કરી લીધા છે।
તો હવે આપણે ટમેટા નાખ્યા છે તેને 2 મિનિટ માટે ઢાંકીને ચડવા દઈશું એટલે સરસ તેલ પાછું છૂટું પડી જાય. તો 5 મિનિટ જેવું થઈ ગયું ને આપણે ખોલીને જોઈ લેશું. તો તમે જુઓ તેલ બધું છૂટું પડી ગયું છે અને આપણે ગ્રેવીને વચ્ચે 2 થી 3 વાર હલાવી લીધી હતી એટલે નીચે બેસે નહીં. તમે જુઓ નીચે બેઠી નથી અને સરસ રીતના ચડી ગઈ અને તેલ બધું છૂટું પડી ગયું અને કેટલી સરસ એકદમ લાલ બનીને તૈયાર થઈ છે. તો હવે આપણે અંદર જે તળેલું શાક રાખ્યું છે ને બટેકા અને ફ્લાવર એ નાખી દઈશું. અને તેની સાથે આપણે જે વટાણા બાફીને રાખ્યા છે ને એ પણ નાખી દઈશું. બધી વસ્તુ આપણે સરસ રીતના મિક્સ કરી લઈશું પેલા ગ્રેવીની અંદર. તો શાક આપણું ગ્રેવીની અંદર સરસ રીતના બધું મિક્સ થઈ ગયું છે. તો હવે તેની અંદર આપણે 1 ચમચી જેટલી ખાંડ નાખશું એટલે એનાથી સ્વાદ સરસ આવશે. અને ત્યાર પછી આપણે આની અંદર રસો કરવા માટે પાણી નાખશું. તો આપણે અડધા ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું. પાણી નાખીને આપણે શાકને સરસ હલાવી લઈશું. આપણું શાક બધું સરસ રીતના મિક્સ થઈ ગયું છે. હજી પાછું આપણે એની અંદર થોડુંક પાણી નાખી દઈશું. આમાં તમારે જે રીતના ગ્રેવી કરવી હોય એ રીતના પાણી નાખવાનું. તો પાણી નાખીને આપણે શાકને ચમચાથી હલાવી લઈશું. હવે આપણે એને ઢાંકીને 5 મિનિટ માટે ચડવા દઈશું એટલે બધો મસાલો આપણે શાકની અંદર સરસ મળી જાય અને આપણું શાક બનીને તૈયાર થઈ જાય. 5 મિનિટ પછી આપણે શાકને ખોલીને જોઈ લઈશું. તો તમે જુઓ તેલ બધું છૂટું પડી ગયું ને શાક પણ સરસ થઈ ગયું છે. આપણે એકવાર એને ચમચાથી હલાવી લઈશું અને વચ્ચે પણ મેં 2 વાર હલાવ્યું હતું. તો તમે જુઓ કેટલું સરસ બનીને શાક તૈયાર થઈ ગયું છે અને આપણે ફ્લાવર છે એમાં પણ સરસ રીતના બધી ગ્રેવી મળી ગઈ છે અને આપણો રસો છે એ પણ સરસ રીતના ઘટ થઈ ગયો છે. આપણે આ રીતનું શાક બનીને તૈયાર થશે. તો આપણે ગેસને કરી દઈશું બંધ અને ઉપર આપણે થોડાક ધાણા નાખી દઈશું. તો આપણે ધાણા નાખીને શાકને થોડુંક આ રીતના સેટ કરી દઈશું. અને તમે ઘરે આ રીતના શાક બનાવજો, ઘરમાં બધાને બહુ જ ભાવશે. મારા ઘરમાં તો આ શાક બધાને બહુ જ ભાવે છે. અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.